નિસર્ગની પ્રકૃતિની જે ઉર્જા છે, શક્તિ છે, એ શિખા દ્વારા વ્યક્તિના જીવનમાં પ્રવેશ કરે છે, ઉર્જાન્વિત બને છે. એ જે ઉર્જા ધરાવતી જે ચોટલી છે એનું છેદન કરી નાખો. દ્રૌપદીએ આવી સજા કરી કે અશ્વત્થામાની ચોટલી કાપી નાખો. એક વખત બ્રાહ્મણની ચોટલી કપાશે ને એટલે બ્રાહ્મણ નિસ્તેજ થઈ જશે. બ્રાહ્મણની શોભા એની શિખામાં છે, ચોટલીમાં છે. એની અંદર એક પ્રકારનો મણી હોય છે, એમ કહેવાય છે મણી. જેમ નાગના ફેણમાં મણી હોય, નાગમણી, એની જેમ બ્રાહ્મણની શિખામાં એક મણી હોય છે. એ મણી છે એના થકી તો બ્રાહ્મણ પોતાની વક્તૃત્વ શક્તિ, પોતાની વાણી શક્તિથી લોકોને કહી શકે છે. સરસ્વતીની કૃપા તો થાય છે. પરંતુ એ બ્રાહ્મણની ચોટલી કાપી નાખવામાં આવે તો બ્રાહ્મણ હત થઈ જાય છે, ભગ્ન થઈ જાય છે, નિસ્તેજ થઈ જાય છે. અર્જુનજી એની ચોટલી કાપી નાખો. બધાની હાજરીમાં અર્જુનજી અશ્વત્થામાની શિખા કાપી નાખી. આતતાઈ છે. આતતાઈને હણવામાં પાપ નહીં. આતતાઈ એટલે જે બાળકને હત્યા કરે, જે સ્ત્રીની હત્યા કરે એ આતતાઈ છે. બાળકની હત્યા કરે એ આતતાઈ છે. જે આગ લગાડે, કોઈના ઘરની અંદર કપાસ વાડીએ પડ્યો હોય અને અગ્નિ લગાડે, આ આતતાઈ કહેવાય છે. જે ઝાડવા, બિનજરૂરી ઝાડવા, પાન, ઉદ્યાન, બગીચા એનો કચર ઘાણ વાળે, સરકારની મિલકતોને નુકસાન કરે, આ આતતાઈની શ્રેણીમાં આવે છે. જે ધર્મ તરફ વળતા લોકોને રોકે, સારી પ્રવૃત્તિ કરતા જે આડા આવે, આને કહેવાય આતતાઈ. તો 8 પ્રકારના પાપ કરવાવાળા લોકોને આતતાઈ શાસ્ત્રોમાં કીધા છે અને એને મારવામાં કોઈ પાપ નથી, આવું કહ્યું છે. છતાં દ્રૌપદીજીએ ક્ષમા રાખી, અશ્વત્થામાને જીવતા જવા દીધા, પણ એની ચોટલી કાપી નાખી. હજુ પણ પાંડવોનો વંશજ બાકી છે. ભલે પાંડવોના પુત્રો નાશ પામ્યા હોય, પરંતુ એક એવું અદ્વિતીય પાત્ર, એક એવું પાત્ર કે જેને કારણે આખા જગતને એક મહાન વસ્તુ મળી છે, ભાગવત મેળવ્યું છે. એક એવું ચરિત્ર કે જે વિશ્વમાં કશી જગ્યાએ ન હોઈ શકે. એવું પાત્ર એક માતાની કુખમાં મોટું થઈ રહ્યું છે. એ બીજ ધીમે ધીમે પ્રગતિ પામી રહ્યું છે. આની કથા આપણે 10-15 મિનિટના વિરામ પછી આગળ વધારીશું. ત્યાં સુધી આપણે બહેનો ધૂન ભજન કીર્તન બોલજો. શ્રી બાલકૃષ્ણ લાલ કી. આવી ગયો ઓલો શ્યામ સુંદર ના પટરાણી મને દર્શન આપો મહારાણી. નીમા વલ્લભ કુળની બલિહારી તારા ચરણ કમળ પર જાવારી. મા વલ્લભ કુળની બલિહારી તારા
શ્રીમાય ધમાયો ધારણ તો માડે મને દર્શન આપો મહારાણી માડી મને દર્શન આપો રાણી ઓ શ્યામ સુંદરના પટરાણી મને દર્શન આપો મહારાણી નીમાં જલ તારા ગંભીર ભૈરા તારું પાન કરી વૈષ્ણવ તરિયા જન તારા ગંભીર ભૈરા તારું પાન કરી માઠા વધમાયો ધારણ તો માણી મને વેદ પુરાણે વખાણી મને દર્શન આપો મહારાણી મને ઓ શ્યામ સુંદર ના પટરાણી મને દર્શન આપો મહારાણી ની મારા મનના મનોરથ પૂરણ કરો મારા હૈયામાં ભરપૂર ભાવ ભરો મને ભક્તિ રસની દિયો લાણી મને દર્શન આપો મહારાણી મને ઓ શ્યામ સુંદર ના પટરાણી મને દર્શન આપો મહારાણી શ્રી અમને મહારાણી કી જય. મને મારા શ્રીજી બાવા વાલા બહુ લાગે ગે વાલા બહુ લાગે મને પ્યારા બહુ લાગે મને મારા શ્રીજી બાવા વાલા બહુ લાગે
મને મારા શ્રીજી બાવા વાલા બહુ લાગે. ગે માખણ મિશ્રીનો ભોગ ધરાવું. શ્રી મુખ નિરખીને લરી લરી જાવું. મને મારા શ્રીજી બાવા વાલા બહુ લાગે. ગે વલ્લભના સ્વામી આજે મળવાને આવ્યા. અંગ અંગ ભેટી મારા તાપને સમાયવા. મને મારા શ્રીજી બાવા વાલા બહુ લાગે.
ભાગવત સપ્તાહમાં પધારેલા રામજીભાઈ નેત્રંગથી આવેલા એનું અહીંયા શાસ્ત્રીજી કેસ પહેરાવી અને સ્વાગત કરશે. તો રામજીભાઈ અત્રે પધારે અહીં વ્યાસપીઠ પાસે. ધીરુભાઈ પણ સાથે આવે. કેસ દીધો ને કે થઈ ગયો આપ દે. દિનેશભાઈ એક બુકે આપીને યજમાન શ્રી દિનેશભાઈ બુકે આપી અને રામજીભાઈનું સ્વાગત કરશે તથા સુરેશભાઈનું સ્વાગત ગોપાલભાઈ કરશે. સુરેશભાઈ નિકાવાળા અત્રે વ્યાસપીઠ પાસે આવે અને શાસ્ત્રીજી કેસ પહેરાવી અને તેનું સ્વાગત કરશે. સુરેશભાઈ નિકાવાળા. બોલા બસ બોલું. આ બાજુ યજમાન શ્રી ગોપાલભાઈ સુરેશભાઈનું બુકે આપી અને સ્વાગત કરશે. હેલો. ખૂબ સરસ. કંકોત્રી આપણે લગ્નની લખીએ ને પછી એમાં લિખતીન સ્નેહાધીન આવું આવે છે. અમારા આ દીકરા અથવા દીકરીના લગ્નમાં આપ સહુ કુટુંબ સગાવાલા પધારી શોભામાં અભિવૃદ્ધિ કરશો. જી, શોભામાં અભિવૃદ્ધિ એટલે શોભા વધારજો એમ. અત્યારે ઉપસ્થિત મહેમાનોએ આપણા આ મંગલમય પ્રસંગની શોભા વધારી છે, એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તાલીઓ. આ ક્યાં ગયા બધા? અમારા બે બાજુ ખાલી થઈ ગયા. કાંઈ વાંધો નહીં. શ્રી ગિરિરાજ ધરણ કી જય. સુતજી 88,000 ઋષિ મુનિઓને ભાગવત કથા કહે છે. અશ્વત્થામાએ એક ઘોર કૃત્ય કર્યું. પાંડવોના વંશજો 5 દીકરાઓને હણી નાખ્યા. પાંડવ કુળનું બીજ ખતમ થઈ ગયું એવું દુર્યોધન સાંભળે છે ત્યારે એને અશ્વત્થામાને ઠપકો આપ્યો. જુઓ, અશ્વત્થામા, હે ગુરુપુત્ર, આ તમે શું કર્યું? પાંડવોને મારવાના હતા, એના સંતાનોને નહીં. તમે વિચાર તો કરો. હવે પાંડવ કુળનો ક્ષય થઈ જશે. પાંડુ રાજા, એના દીકરા આ 5 પાંડવો
ત્યાર પછી કાંઈ નહીં. ગમે તેમ તોય એ મારા ભાઈઓ છે. જો ભાઈ ભાઈને એનું પેટમાં બળે હોય, બોલતા હોય ન બોલતા હોય, હારે માટે પ્રસંગો ભાઈઓ એક થઈ જાય એ બહુ સારી વાત છે. બાકી તો ઝઘડો તો પતિ અને પત્ની વચ્ચે હાલતો હોય, એમાં ક્યાં નવી નવાઈની વાત છે. ઘણી ઠેકાણે વેલણા ઉડતા હોય, થાળીઓ બગડાટી બોલાવતી હોય તો ઝઘડો તો થાય. ઝઘડો થયા પછી બોલવામાં કેવી મજા આવે. તડકાની અંદર રખડ્યા પછી છાંયો આવે, કેવો આનંદ થાય. બિહામણી ઘોર રાત્રિ પસાર કર્યા પછી સોનેરી સવાર ઉગે, કેવો આનંદ આવે. વિરહ પછીનું મિલન કેટલું મધુરું લાગે. પોતાના પ્રિયતમ, પોતાના પતિ કમાવા ગયા હોય ક્યાંક ને ક્યાંક, રાહ જોતી હોય એમની સ્ત્રી કે દુની જો તારી વાત વેલા વાલમ ઘીરે આવો લોકગીત છે. ઉતારા દેશું તમને ઓરડા જીરે, દેશું મેળી ના મોલ હો જીરે, કે દુની જો તારી વાત વેલા વાલમ ઘીરે જો, કે દુની જો તારી વાત વેલા વાલમ ઘેરે આવજો. મિલનની મજા વિરહમાં છે, છાયાની મજા તડકામાં છે, દિવસની મજા રાત્રિ છે એટલા માટે છે, બોલવાની મજા અબોલામાં છે. જો બોલવાની મજા અબોલામાં છે. બે વ્યક્તિ વચ્ચે અબોલા થયા હોય, ઝઘડો થયો હોય અને પછી બોલે, ભેટી પડે. 5-6 વર્ષ સુધી ઝઘડો ચાલ્યો અને પછી કોઈ ભીખા બાપા જેવા સમાધાન કરાવે, ડાયરો ચા પાણી પીયો મારો બાપ, કેવો આનંદ આવે. तो मिलन के लिए विरह जरूरी है, दिन के लिए रात जरूरी है, बोलने के लिए न बोलना जरूरी है. આ સાપેક્ષવાદનો સિદ્ધાંત છે. ધ પ્રિન્સિપલ ઓફ રિલેટિવિટી. ફ્રાન્સના તત્વજ્ઞાની સાર્ત્રે સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો છે. એક વસ્તુની અપેક્ષાએ બીજી વસ્તુનું મૂલ્ય. દિવસનો આનંદ એટલા માટે છે કે ઘનઘોર રાત્રિ છે. મળવાની મજા એટલા માટે છે કે વિરહની વેદના સહન કરી છે. ઘણા વર્ષોથી પિયું પ્રિયતમ પતિ પરદેશમાં વેપાર કરવા જાય છે અને એમ કહે કે દિવાળી ઉપર હું આ તારીખે આવીશ. પોઢણ દેશું તમને ઢોલિયાજી રે. આજે એક તડપણ છે, વિરહની જે વેદના છે એની અંદર ટાઢક વળશે. ક્યારે? મારો પતિ આવશે. તો થાય, ઝઘડો થાય, એનાથી મૂંઝાવાનું નથી આવતું. અબોલા થાય, સંસાર છે તો બાંધીએ, પણ એટલા માટે ઝઘડવાનું, એટલા માટે અબોલા લેવાના કે કાલે બોલવું છે. સુતજી કહે છે કૌરવો અને પાંડવો વચ્ચે, ભાઈઓ ભાઈઓ વચ્ચે યુદ્ધ છે. મિલકત, જર જમીન અને જોરું, ત્રણેય કજિયાના છોરું. આ જગતમાં ઝઘડા શા માટે થાય છે? એ તો એક તો જર એટલે કે માલ મિલકત ખેતીવાડી.
ઝર ઝવેરાત પૈસા, બીજું જમીન એટલે કે જમીન ખેતી, અને જોરું એટલે કે સ્ત્રી. ઝઘડાઓ થવા પાછળના કારણોમાં આ ત્રણ જ કારણો હોય છે. કુટુંબ વચ્ચે, ભાઈઓ ભાઈઓ વચ્ચે વૈમનસ્ય દરેક જગ્યાએ જોવા મળે છે. પણ જ્યારે સારા માઠા પ્રસંગ આવે, કોઈનું મૃત્યુ થયું હોય, લગ્ન હોય, આવા સરસ મજાના મંગલ પ્રસંગો હોય, ત્યારે ભાઈઓ ભાઈઓ વચ્ચે સમાધાન થાય એ આનંદની વાત છે. કૌરવો પાંડવો કાકા મોટા બાપાના ભાઈઓ છે. કૌરવ પક્ષે અશ્વત્થામાએ પાંડવ પુત્રોને હણી નાખ્યા, ત્યારે દુર્યોધન જો કૌરવનો અધિપતિ, એણે અશ્વત્થામાને ખૂબ ઠપકો આપ્યો. અશ્વત્થામા, ગમે તેમ પાંડવો મારા ભાઈ છે, આજે પાંડવ કુળનો તમે નાશ કરી નાખ્યો. કોને તમને આવું કરવાનું કીધું હતું? આપણે શું વાત થઈ હતી કે પાંડવોને મારવાના, પાંડવોના પુત્રોને નહીં. તમે એને મારીને ચાલ્યા આવ્યા. દુર્યોધનના આંખમાં આંસુ આવી ગયા છે. જુઓ, પાપિયાને પણ આજે ભાઈઓ ભાઈઓ વચ્ચે વૈમનસ્ય હોય, પણ બાળકની વાત આવે ત્યારે કોઈ એકબીજા ઝઘડા જોતા નથી. બાળકો પ્રત્યે બધાને સહૃદયતા હોય છે, પ્રેમ હોય છે, અને રાખો. દુર્યોધન વ્યથિત થયા છે. ઠીક છે, યદ ભાવિ તદ ભવતુ, જે થવાનું હતું એ થયું, હવે શું? અશ્વત્થામાએ માફી માંગી, પરંતુ પાંડુ કુલ બીજ એક પોષાઈ રહ્યું છે. કોણ? 5 પાંડવો પૈકી અર્જુનજી. અર્જુનજીના પુત્ર અભિમન્યુ, અભિમન્યુની પત્ની ઉત્તરા, ઉત્તરા રાણી. કૌરવ પાંડવ વચ્ચે યુદ્ધ થયેલું, ત્યારે ઉત્તરાના ગર્ભની અંદર એક બીજ પોષાઈ રહ્યું છે. ભગવાનને એમ લાગ્યું કે આ યુદ્ધની અસર આ ગર્ભસ્થ શિશુ ઉપર ન પડવી જોઈએ, એટલે ઉત્તરાને નારદ મુનિના આશ્રમની અંદર નિવાસ આપ્યો છે, સ્થાન આપ્યું છે, કે જ્યાં નારદ મુનિ ઉત્તરાને જ્ઞાન આપે, રામાયણ ભાગવતની વાત કરે, પ્રભુના ચરિત્રોની ચર્ચા કરે, સંભળાવે, તો અંદર રહેલું બાળક છે એના સંસ્કારો, જેને ગર્ભના સંસ્કાર છે, પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે. ધણણ ડુંગરા બોલે, શિવાજીને નીંદરું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. શિવાજીની માતા જીજાબાઈએ જ્યારે શિવાજી એના માતાના પેટમાં ગર્ભમાં હતા, ત્યારે જીજાબાઈએ આ બધું વાંચે. એનો અર્થ એમ થયો કે સારી સંતતિ, સારા સંતાન પ્રાપ્ત કરવા માટે ગર્ભિણી સ્ત્રીએ સદવાંચન કરવું, સારા સારા પુસ્તકો વાંચવા, સારી સારી વાતો કરવી, હકારાત્મક જીવન જીવવું, ક્રોધ કરવો નહીં, ઈર્ષા દેખાઈ કરવા નહીં, અને એની સીધી અસર અંદર રહેલા શિશુ બાળક ઉપર પડવાની છે. આજના ગાયનેક સાયન્સ, સ્ત્રી રોગના નિષ્ણાતો એમ કહે છે કે પેટમાં બાળક હોય ત્યારે સ્ત્રી જેટલો ક્રોધ કરશે, જેટલું સ્વચ્છંદી જીવન જીવશે, એટલી ખરાબ અસરો એ બાળક ઉપર પડશે. એ વિજ્ઞાન આજે કહે છે. ભાગવતની અંદર વર્ષોથી આ કહેવાય ગયું કે ઉત્તરા છે એ નારદ મુનિના આશ્રમમાં રહી અને જ્ઞાનની વાતો કરે. આજે નારદ મુનિ દ્વારા આ કહેવાયેલી વાતો એ અંદર રહેલું બાળક પણ સાંભળે છે, અજાગૃત રીતે. ઉત્તરાને
પૂરા દિવસોનો સમય છે. નવમો મહિનો ચાલી રહ્યો છે. અશ્વત્થામાએ પાંડવોના 5 બાળકોની તો હત્યા કરી, પણ માણસ એમ કહેવાય છે ને કે હાયરો જુગારી બમણું રમે. અશ્વત્થામાનું ઘોર અપમાન થયું. શું? એની શિખા ચોટલી કાપી નાખવામાં આવી. અશ્વત્થામા હજી કંપે છે. દુર્યોધને સમજાવ્યા કે બાળકોને ન મરાય, છતાં અશ્વત્થામા જો ક્રોધાદ ભવતિ સમ્મોહ સમ્મોહાત સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ વંશાદ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતે. ક્રોધ માણસને પતન તરફ લઈ જાય છે. ક્રોધાત ભવતિ સમ્મોહ, ક્રોધથી મોહ ઉત્પન્ન થાય છે. સમ્મોહાત સ્મૃતિ વિભ્રમઃ, મોહ થવાથી સ્મૃતિ શક્તિનો નાશ થાય છે, મેમરી પાવર ડાઉન થાય છે. સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશો, સ્મૃતિનો નાશ થવાથી બુદ્ધિનો નાશ થાય છે. અને બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનો પોતાનો નાશ થાય. અશ્વત્થામા ક્રોધ કરે છે અને ક્રોધના આવેશમાં અને આવેગમાં એને ખબર હતી કે પાંડવનું હજી એક બીજ પાંડવ વંશ ઉત્તરાના ગર્ભની અંદર પોષાઈ રહ્યું છે. જાય છે ઉત્તરા પાસે તલવાર લઈને. નારદ મુનિ આશ્રમમાં છે ને. ઉત્તરાજી ગભરાઈ ગયા. અશ્વત્થામા રહેવા દો, રહેવા દો, હું સ્ત્રીની જાત, અબળા નારી. અશ્વત્થામા કે તારા પેટમાં જે બાળક છે હમણાં ચીરી નાખું. મારું અપમાન તારી સાસુમાએ દ્રૌપદીએ કર્યું છે, છોડવું નહીં. આગળ તારા ભ્રૂણને, તારા બાળકને નાશ કરી દઉં. એમ કરીને પાછળ દોડે છે. આગળ ઉત્તરાજી, પાછળ અશ્વત્થામા. જેનું કોઈ નથી એનું પરમાત્મા છે. ઉત્તરાજીના પેટમાં બાળક છે, પૂરા મહિના છે. ગર્ભિણી સ્ત્રીને ચાલવું પણ દોહેલું થઈ જાય, એ દોડી કેમ શકે? પડતા જાય છે, આખડતા જાય છે. ઉત્તરાજી અભિમન્યુના પત્ની, બચાવો, બચાવો, કોઈ મને બચાવો, આ અશ્વત્થામાંથી બચાવો, બચાવો. કોઈ સહાય કરતો નથી. ત્યારે ત્રિલોકનાથ યાદ આવે છે. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભગતાનામ ભયંકરઃ ત્વમેકો દહ્યમાનાનામ અપવર્ગોસી સંસ્રુતે. કૃષ્ણ કૃષ્ણ મહા. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કાળિયા ઠાકર, મને બચાવ. હું ભલે મરી જાઉં, પણ મારું સંતાન મારા પેટમાં જે પોષાઈ રહ્યું છે એને બચાવો. હે મારા નાથ, હે મારા. દ્વારકાના નાથે આજે ઉત્તરાના ગર્ભની સહાય કરી છે. જો કેટલા કેટલા કામ કનૈયાએ કર્યા છે. જ્યારે મને તમે યાદ કરશો ને, હું આવીશ. એક વખત મને પોકારો, ખરા હૃદયથી મને બોલાવો તો ખરા. હું મદદ કરવા માટે તૈયાર છું, ભગવાન એમ કહે છે. પણ આપણે ભગવાનને ક્યારે યાદ કરીએ છીએ? જ્યારે દુઃખ હોય ત્યારે, જ્યારે કંઈક જોઈતું હોય ત્યારે. એ ભગવાન વીઘે 2 ખાંડી માંડવી ઉતરે તો એક શ્રીફળ વધેરી નાખીશ. હવે 2 ખાંડી માંડવી વીઘે, એવી 35-40 ખાંડી માંડવી. અત્યારે 25,000 ખાંડીનો ભાવ ગણીએ તો કેટલી થાય ભાઈ? હું તો ગણિતમાં નાપાસ થયો છું. 1 ખાંડીના 25,000, એવી 40 ખાંડીના કેટલા રૂપિયા થાય? માંડવીનું વેચાણ થઈ ગયું, આવી ગઈ, અને એક શ્રીફળ માતાજીને ચડાયા 25 રૂપિયાનું. તો આપણે ભગવાનને યાદ ક્યારે કરીએ છીએ? હે ભગવાન, પગ દુખતા બંધ થઈ જાય તો 2 દીવા કરી નાખીશ. હવે ડોક્ટરે કીધું હોય કે ઢાંકણીનું ઓપરેશન કરવું પડશે, ઓર્થોપેડિક ડોક્ટરે. ખર્ચો કેટલો?
એક પગના 2.5 લાખ, 2 પગના 5 લાખ. અને માતાજી કે હનુમાન કે જે ભગવાનની માનતા કરી હોય સારું થઈ જાય, 2 દીવા વધી વધીને 20 રૂપિયાના થાય. ક્યાં 5 લાખ અને ક્યાં 20 રૂપિયા. તો આપણી તો મનોવૃત્તિ એવી છે કે આટલું દય અને આટલું બધું મેળવવું છે, અને ત્યારે ભગવાનને યાદ કરે. સુખ મેં સુમીરન સબ કરે, ક્ષમા, દુઃખ મેં સુમીરન સબ કરે, સુખ મેં કરે નહીં કોઈ. એક બાર જો સુખ મેં કરે તો દુઃખ કાહે સો. દુઃખમાં તો બધાય ભગવાનને યાદ કરે, પણ સુખમાં કોણ કરે છે? એક વાર જો સુખમાં ભગવાનને સમરી લીધા તો કોઈ દિવસ દુઃખ આવે જ નહીં. ઉત્તરા દુઃખી છે, એના બાળક ઉપર આજે આત્મઘાત થવાનો છે. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો, હે મહાબળવીર, હે મહાન શુરવીર, ભગવાન કૃષ્ણ બચાવો બચાવો. અશ્વત્થામાના આ ક્રોધથી મારા બાળકને બચાવો. ભગવાન અંતર્યામી છે. કનૈયાએ પ્રાર્થના સાંભળી ઉત્તરાની, અને વાહ, મારી ભક્ત આજે તકલીફમાં છે, દુઃખમાં છે. પોતાનું સુદર્શન ચક્ર, કૃષ્ણના કનિષ્ઠિકા ટચલી આંગળ ઉપર હંમેશા ફરતું સુદર્શન ચક્ર પરમાત્માએ મોકલ્યું ઉત્તરાના પેટમાં. અને એ સુદર્શન ચક્રએ આ અંદર જે જીવ પોષાઈ રહ્યો છે એનું રક્ષણ કર્યું છે. અશ્વત્થામા કશું કરી શક્યા નથી. અશ્વત્થામા આ બાળકને મારી શક્યા નથી. ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી. સૂતજી કહે છે કે ઋષિ મુનિઓ, યોગ્ય સમયે ઉત્તરાને ત્યાં એક બાળકનો જન્મ થયો. આ બાળક જન્મતા વેત ચારે બાજુ જુએ છે. જુઓ, બાળકે રુદન કર્યું, બાળા હાથ જેને કહેવાય. અને પછી એ બાળક છે એવડી નાની ઉંમરે ચારે બાજુ દ્રષ્ટિપાત કરે છે. પરી એટલે ફરતીકો, ઈક્ષિત એટલે જોનાર. જે ચારે બાજુ જુએ છે, મતલબ કે દરેક વસ્તુનું જેને સંજ્ઞાન છે. સ્ત્રી છે, ચૂલા ઉપર દૂધ મૂક્યું હોય, લીટર 2 લીટર ગેસ ઉપર, પાડોશી સાથે વાત કરતી હોય, પણ ધ્યાન એનું ક્યાં હોય? દૂધ ઉપર. ઉભરાઈ ન જાય. કુકર મૂક્યું હોય ચૂલા ઉપર, ફોનમાં વાત કરે મા સાથે, ભાઈ સાથે, બેનપણી સાથે. કુકરની કેટલી સીટી થઈ એ સ્ત્રીને ખબર હોય. 5 સીટી થાય ત્યારે બફાઈ જશે સ્ત્રી. અને બીજું કે છોકરાને સ્કૂલે જવું છે તો એના મોજા ક્યાં પડ્યા છે, એના બૂટ ક્યાં પડ્યા છે, ફોન કરતા કરતા, જો બેટા વાં પડ્યું, લઈ લે, આ તારું ટિફિન. સાસરાને ચાનો ટાઈમ થયો છે તો ફોન કરતા કરતા કહે કે હું પછી ફોન કરીશ, મારા હાહરાને ચા પીવી, વળી પાછા ગાળું બોલવા મળશે. જુઓ કેટલું ધ્યાન રાખે. આ પરીક્ષિતતા છે. એક કામ કરી અને વાહે પછી ઊંધું વળી જાય, એ શું કામના? દરેક જગ્યાએ વ્યક્તિનું ધ્યાન હોવું જોઈએ. તો ઘર, સંસાર, વ્યાપાર, ધંધા, નોકરી, આ બધું તો સુરક્ષિત રહેશે. આ બાળકે ચારે તરફ દ્રષ્ટિ કરી, શું છે, કોણ છે. ફરતી કોર જે દ્રષ્ટિ કરે છે, પરી ઈક્ષિત, એટલા માટે આ બાળકનો જન્મ થયો અને એનું નામકરણ સંસ્કાર થયા. એનું નામ રાખવામાં આવ્યું
બોલો પરીક્ષિત ભગવાન ભગવાન કી જય. પરીક્ષિત પાંડવ કુળ વંશજ જે પરીક્ષિતને આગળ સુખદેવજી મહારાજ ભાગવત કથા સંભળાવશે એ પરીક્ષિત રાજા નો આજે જન્મ થયો છે. કૌરવ પાંડવનું યુદ્ધ તો પૂરું થયું, પાંડવો જીત્યા. પછી ભગવાન એમ કહે છે કે ચાલો ભાઈઓ યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, હું જાઉં છું. ક્યાં? મારી ઘેરે દ્વારિકા. કૌરવ પાંડવનું યુદ્ધ ક્યાં થયું? કુરુક્ષેત્રના મેદાનમાં, કર્ણાટક પાસે. કર્ણાટક ને દિલ્હી વચ્ચે દૂરી નથી. દિલ્હી એટલે અગાઉનું ઇન્દ્રપ્રસ્થ, જે પાંડવોની રાજધાની કહેવાય છે. ઇન્દ્રપ્રસ્થ. પાંડવો ઇન્દ્રપ્રસ્થમાં રાજ્ય શાસન કરે છે. ત્યાંના રાજા છે ધર્મરાજા યુધિષ્ઠિર. કનૈયાએ કહ્યું કે ભાઈ, મોટા ભાઈ, હવે હું જાઉં. કેટલા દી થયા દ્વારકા, આ તમારા યુદ્ધના કારણે અહીં રોકાઈ ગયો, હવે જાઓ. યુધિષ્ઠિર કહે, રોકાઈ જાઓ ને થોડાક દિવસ, આજ દી સુધી તો કામકાજમાં હતા, હવે નિરાંતે વાતું કરશું. અર્જુન કહે કે કનૈયા રોકાઈ જા, આપણે તો બે મિત્રો છે, દોસ્તાર દોસ્તાર કેવી વાતું કરે, વાતું કરશું. ભીમ કહે કનૈયા રોકાઈ જા, લાડવા ખાવું. આ જેવા જેવા માણસોની લાગુ પડે, કાયમ મોજ કરશું, દૂધ પાક ને લાડવા ને બટેટા વડા ને પાઉંભાજી ને. લાલો કે વાત સાચી છે. સહદેવ કહે છે કે કૃષ્ણજી રોકાઈ જાઓ, જ્યોતિષની ચર્ચા કરશું, ધર્મશાસ્ત્રોની ચર્ચા કરીશું. કૃષ્ણ કે સાચી વાત છે. નકુલ સૌથી નાના છે પાંડવોમાં. કનૈયા ભાઈ રોકાઈ જાવ ને, આજની ફેશનની વાત કરશું. નકુલ બહુ રૂપાળો હતો, એના રૂપનું ને અભિમાન હતું, બહુ સોહામણો નકુલ. સહદેવજી જ્યોતિષી હતા 5 પાંડવોમાં. તો જેને જે ગમે અને કનૈયો બધાય સાથે ફિટ થઈ જાય. વૃદ્ધ સાથે વૃદ્ધ, બાળક સાથે બાળક, યુવાન સાથે યુવાન. કનૈયા પાસે આ બધી ટ્રીક હતી. પરંતુ કનૈયો કહે છે કે નહીં ભાઈઓ, બહુ પછી હું પાછો આવીશ, આંટો મારી ગયો. છેવટે માં કુંતા પાસે જાય છે, પાંડવોની માતા કુંતા. ફઈબા, કનૈયાની ફઈ થાય છે. વસુદેવજીના બહેન છે કુંતાજી, એટલે કનૈયાને ફઈબા થાય. ફઈબાના ચરણમાં નમસ્કાર કર્યા. ફઈબા, હું જાઉં છું. અરે લાલા, અરે રોકાઈ જા. નહીં નહીં ફઈબા, હવે મારે જવું પડશે. ન જવાય, આ તો ફઈ છે, ન જવાય. તને કીધું ને લાલા, રોકાઈ જાય. અરે પણ ફઈ, ત્યાં બધું રાજ્ય એમનું રેઢું મૂકીને આવ્યું છું. ઠીક છે, બલભદ્રજી છે, પણ હવે જવું જોઈએ ને. અને મહેમાન તો કેટલાક દી હારા લાગે. આ 18 દી યુદ્ધ ચાલ્યું કૌરવ પાંડવનું. ઈ પેલા મહિનો દી આગળ હું અહીં આવી ગયો છું. તાર 1.5-2 મહિના થયા. મારી માં દેવકી, મારા પિતા વસુદેવજી, મને બહુ યાદ આવે છે, મારા મા બાપ. ફઈબા, હું પાછો ક્યારેક આવી જઈશ. માતા કુંતાની આંખમાં આંસુ આવી ગયા. આંસુ આવી ગયા. લાલા, તને હું માત્ર ભત્રીજો કહું છું, મારા ભાઈનો દીકરો. નખલ ગોપિકાનંદનો ભવાન. ગોપીઓ કૃષ્ણને એમ કહે છે કે તું માત્ર જશોદાનો દીકરો જ નથી, એથી કંઈ ગણું તું કંઈક છું. અહીંયા કુંતાજી પણ એમ કહે છે કે અહીંયા ઠીક છે, મારો ભત્રીજો, વસુદેવ દેવકીનો પુત્ર, તું એટલું જ નથી તો હું તને ઓળખી ગઈ છું. કૃષ્ણાય વાસુદેવાય
દેવકી નંદનાય ચ નંદગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. માતાએ મતલબ ફૈબાએ આજે કૃષ્ણને વંદન કર્યા. કૃષ્ણાય, કનૈયાને, વાસુદેવાય, વસુદેવના પુત્ર એને, દેવકી નંદનાય ચ દેવકીના નંદનને, નંદ ગોપ કુમારાય નંદનો ગોપ ગોવાળિયો કુમાર એને, ગોવિંદને નમસ્કાર હો. આ શ્લોક બહુ સરસ છે. કુંતા માતાની સ્તુતિ છે. માતા કુંતાએ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી છે. નમસ્યે પુરુષમ ત્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર્બહિરવસ્થિતમ. અંતર બહિર અંદરના અને બહારના દોષોને દૂર કરવા વાળા હે પરમાત્મન, હે પુરુષ, તવ અદ્યમ ઈશ્વરમ, તું ઈશ્વર છો કનૈયા, મને ખબર છે. હે મારા નાથ, રોકાઈ જાને. કુંતા માતાની આવી સ્તુતિ સાંભળી લાલો ઢીલો થઈ ગયો. ભલે ફેબા, રોકાઈ જાય. હકીકતે કૃષ્ણ શા માટે રોકાણા છે એ એને જ ખબર છે. કનૈયો રોકાઈ ગયો, વાત ફેલાઈ ગઈ આખા અસ્તિત્વ અરે ઇન્દ્રપ્રસ્થમાં કે કનૈયો રોકાઈ ગયો. તો યુધિષ્ઠિરને એમ લાગ્યું કે જો એનાથી મોટો છું ને, મેં કીધું રોકાવાનું એટલે રોકાયો. અર્જુનજી એમ માને છે કે મારો મિત્ર છે ને, મારો દોસ્તાર છે, મારા કહેવાથી મિત્રનું માન રાખી અને કનૈયો રોકાણો. ભીમ એમ કહે છે કે કાનુડે મારી જેમ ખાવું ધ્રું તો ખરો, લાડવા ભજીયાનું નામ સાંભળ્યું ને એટલે કનૈયો રોકાઈ ગયો. સહદેવજી એમ માને છે કે મારી સાથે જ્યોતિષની ધર્મશાસ્ત્રની ચર્ચા કરવાનું મેં કહ્યું ને એટલે મારું માનીને રોકાઈ ગયો. નકુલ એમ માને છે કે કાનુડો આમ તો શોખીન તો બહુ છે, તો મારી વાત માનીને એ રોકાઈ ગયો. કુંતા એમ માને છે કે હું ગમે એમ તો એની વડીલ છું ને ફૈબા, એટલે કનૈયો રોકાણ. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદૃશી. જેવી જેવી ભાવના પરમાત્મા સાથે કરવામાં આવે પરમાત્મા એ રીતે જુએ છે. નંદ યશોદા માટે, વસુદેવ દેવકી માટે એ પુત્ર છે, એને તાર્યા છે. અર્જુન માટે મિત્ર છે, એને તાર્યા છે. એ તો ઠીક, કંસ, શિશુપાલ, દંતવક્ર આ બધા તો દૈત્યો કૃષ્ણ સાથે વૈર બાંધીને હત્યા કરવા માટે તૈયાર થયા છે. ભગવાને એને પણ તાર્યા છે. કોઈ પણ રીતે મારી સાથે સંબંધમાં રહો એમ ભગવાન કહે છે. બી કનેક્ટેડ વિથ મી. એવમ સતત યુક્તાય. ભક્તિ યોગમાં 12મા અધ્યાયમાં ભગવાને કહે સતત યુક્ત. હે અર્જુન, મારી સાથે જે જોડાયેલો રહે છે સતત, હા, ઘરના કામ કરો, રસોઈ બનાવો તો એ સમય પણ મને યાદ કરે, સ્નાન કરે તો પણ મને યાદ કરે, ગમે તે ખેતીવાડી, નોકરી ધંધા, બસ મારું સ્મરણ કરે, એનો ઉદ્ધાર કરે. હું તો ઢોલે રમું ને હરી હાંભરે રે, હું તો ઢોલે રમું ને હરી સાંભરે રે, હું તો ઢોલે રમું ને હરી સાંભરે રે, હું તો ઢોલે રમું ને હરી સાંભરે રે, હું તો
નાવણ કરું ને હરી સાંભરે રે હું તો નાવણ જુઓ એવં સતતયુક્તાયે ભક્તાસ્ત્વામ પર્યુપાસતે. ભક્તિ યોગની આ વાત છે. હે હું તો નાવણ કરું ને હરી સાંભરે રે હું તો નાવણ કરું ને હરી સાંભરે. હેજી મારા નાવણિયા ઠરી ઠરી જાય રાજ હું તો ડોલે રમું ને હરી સાંભરે તો ડોલે રમું ને હરી સાંભરે. હાલો એ હું તો ભોજન કરું ને હરી સાંભરે રે હું તો ભોજન કરું ને હરી સાંભરે. એ હું તો ભોજન કરું હો. હું તો ભોજન કરું ને હરી સાંભરે રે હું તો ભોજન કરું ને હરી સાંભરે. હે મારા ભોજનિયા ઠરી ઠરી જાય રાજ એ હું તો ઢોલે રમું ને હરી સાંભરે. મારા ભોજનિયા ઠરી ઠરી જાય રે હું તો ઢોલે કરું ને હરી સાંભરે. જય હો. ગમે તે ગમે તે. અરે દાણ માગે કાનુડો દાણ માગે. હારે દાણ માગે કાનુડો દાણ માગે. હરે દાણ માગે કાનુડો દાણ માગે. હારે દાણ માગે કાનુડો દાણ માગે. એ જીએના બંસરીમાં વેણું રસ વાગે કાનુડો દાણ માગે. હારે ના બંસરી ના વેણુ રસ વાગે કાનુડો દાણ માગે. હરિ બોલ. આહા કાનુડાની પ્રીત છે જગની રીતનું શુભા.
દાન કાળો ખા ગરબે ઘૂમે ભૂલી મારો વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું મારો વન રાવણ છે રૂડું વૈકુંઠ નહીં રે આવું નહીં આવું હો નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું હરિ બોલ જય હો આપણા મલકના માયાળુ માનવી આપણા મલકના માયાળુ માનવી આપણા મલકના માયાળુ માનવી આપણા મલકના માયાળુ માનવી અરે માયા મૂકીને વયું જાવું ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું માયા મૂકીને વયું જાવું મયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના એ મારે મહી વેચવાને જા મૈયારા રે ગોકુળ ગામના મારે મહી વેચવાન જવા મયારા રે ગોકુળ ગામના હાલો જલ્દી નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમંતા મારી નથડી એ ખોવાઈ વાલા જડી હોય તો આપ વાલા જડી હોય તો આપ રાસ રમતા મારી નથડી ખોવાણી નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમંતા મારી નથડી ખોવાણી ખોવાણી નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નથડી ખોવાણી રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લો રૂડીને રંગીલી રે વાલા તારી વાહડી રે લો રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લો રૂડીને રંગીલી રે વાલા તારી વાહડી રે લો વાંસળીએ કાંઈ ભૂમકા લટકે ચારજો વાંસળીએ કાંઈ ભૂમકા લટકે ચારજો આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલો રે લોલ
ઉડીને રંગીલી રે વાલા તારી વાહડી રે લો કૃષ્ણ કનૈયા લાલ કી. વાહ વાહ ભાઈ જમાવટ કરી દીધી લ્યો. હું તો ઢોલે રમું ને હરી સાંભળે, હું તો નાવણ કરું ને હરી સાંભળે, હું તો ભોજન કરું ને હરી સાંભળે. આજ તો કરવાનું છે. એવમ સતત યુક્તાય, ભક્તિ યુગમાં જે કહ્યું એ આજ છે. મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. તારા મનને મારી આધીન કરી દે, તારી બુદ્ધિનો મારામાં નિવેશ કરી દે. બસ તો આ જ થયું. હું તો ઢોલે રમું ને હરી સાંભળે, હું તો ભોજન કરું ને પ્રભુ સાંભળે. ભગવાન એમ કહે છે કે જેવી જેવી ભાવનાથી તમે મને ભજશો